બોલો સ્વામિનારાયણ ભગવાનની જોરદાર જયનાથ બોલો. આજ જોરદાર જયનાથ બોલો ને તો અનંત ગણું ફળ મળે. વક્તાશ્રી કહેતા હતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની 50%. આપણા બાલુડા વાલુડા પિયુડા ઘનશ્યામ મહારાજ સાંભળે એમ. બોલો ઘનશ્યામ મહારાજની. અનંત કરોડો બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. આ મંદિરના નિર્માતા એવા પૂજ્યપાદ ગુરુશ્રી પૂજ્યપાદ લક્ષ્મીપ્રસાદ સ્વામીને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. સાથોસાથ વક્તાશ્રી ચાર દિવસ સુધી કેવી જોશમાં કથા કરે. મારે તો થોડીક જ વાર કરવાનું છે, તો વક્તાશ્રીને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. સાથોસાથ પૂજ્યપાદ ભક્તિ સંભવ સ્વામી, પૂજ્ય અમારે મુક્ત સ્વરૂપ સ્વામી, પૂજ્ય અમારે હરિનારાયણ સ્વામી પણ મારી બાજુમાં જ વારા ઘડીએ બેહીને મને સમાચાર આપે. મને કે આંખું તો ખોલો, કેવી શોભાયાત્રા આવે. ખરેખર વાલા ભક્તજનો, આજ અમારે ભરવાડ ભક્તોએ બગસરાને ગલીઓમાં ભગવાન સ્વામિનારાયણની નગર યાત્રા, ભગવાન સ્વામિનારાયણ છે ને ધીમું નહીં કરતા ભાઈ, ભગવાન સ્વામિનારાયણ છે ને અહીંયા દિવ્ય રૂપે આવ્યા હતા. એટલે વાલા ભક્તજનો, એ દર્શન આપણે અલૌકિક કર્યા, અલૌકિક લાભ લીધો. ભગવાન સ્વામિનારાયણ દિવ્ય રૂપે જે 200 વર્ષ પહેલા આવ્યા ને, એવી જ રીતે આજ બગસરાની ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. એ રાસ લેવાનો છે, એની વાડ છે. પણ ખાસ વાલા ભક્તજનો, આજ આવું સરસ મજાનું મંદિર બગસરાને આંગણે બંધાયું છે. વર્ષોથી વાટ જોઈએ છીએ, કારણ કે અમે તો ખાતમુહૂર્તમાં પણ પધાર્યા હતા અને ખાતમુહૂર્તમાં મોટો મહોત્સવ થયો, ત્યારે પણ 9 દિવસ સુધી લાભ લીધો હતો. અને ત્યારની વાટ જોતા જોતા જે આનંદ, જે ઉત્સાહ, જે ઉમંગ આવ્યો છે, મને કોઈ બહુ કીધું નથી, છતાં મેં નક્કી કર્યું હતું મનોમન કે મારે અહીંયા 9 દિવસ રોકાવું છે. અને માયક મળે કે ન મળે, નકર અમને માયક ઉપર બહુ હેત હોય. કારણ કે અહીંયા અમાયિક વાતો કરવાની. અમાયિક વાતો એટલે કે તમને સવારે વહેલા જાગતા કરવા. આજ કળીકાળમાં માણસ સાંજે હુએ નહીં, સવારે જાગે નહીં, પેલી જાગીના ભડાકે દે એવા માણસો, એવા ખરેખર વાલા ભક્તજનો આ મહોત્સવ દ્વારા નિયમ લેતા જજો. અમારે અખંડ સ્વામી સવારમાં 3 વાગ્યામાં જાગે છે. વાલા ભક્તજનો, અહીંયા સંતો બધા સવારે વહેલા જાગે છે, તો તમે એવી પ્રતિજ્ઞા કરજો, સવારે વહેલું જાગવું, નાવું ધોવું, પૂજાપાઠ કરવા, તિલક ચાંદલો કરવો, 5 માનસી કરવી, ચેષ્ટા બોલવી, માળા ફેરવી, ધ્યાન કરવું, બહારનું ન ખાવું, અધિક નિયમો લેજો. અને કાંઈક ને કાંઈક વાલા ભક્તજનો ભગવાનની ભક્તિ કરજો. આ સંતોએ ગામડે ગામડે જઈ નિયમો આપ્યા, કથા વાર્તા કરી. ખરેખર વાલા ભક્તજનો, આ સંતોએ જે દાખલો કર્યો ને, આજ મહોત્સવનો સભા મંડપ સલકાઈ ગયો ને, તો એ મને અતિશય આનંદ થયો કે આવો જબરજસ્ત મહોત્સવ કર્યો છે. પણ ખાસ મારે એક વાત કહેવી છે કે જેમ મહાપુરુષદાસ સ્વામીએ સાંકળી ગામમાં સરસ મજાનું મંદિર બંધાવી નાખ્યું, મંદિર બંધાવ્યા પછી સ્વામી ફાળો કરવા બેઠા. 700 રૂપિયાનું મંદિર થયું, 300-400 ફાળો થયો, 300 તૂટ્યા. સ્વામી કે આમાં લખાવો, ભગવાન એકનો અનેક ગણું આપશે. તે આગળ બેઠા એને વાંધો ન આવ્યો, પાછળ બેઠા બેઠા વાતું મળ્યા કરવા કે આપણે સ્વામીને આપીને સ્વામી પછી ભગવાન આપણને આપે, એની કરતાં સ્વામી ડાયરેક્ટ ન લઈ લે. પણ બધાય તો એવા ન હોય ને. અજા ભગત ઘેરે જાય અને ગાડું બળદ ને બધું ગીરવે મેકી અને 300 રૂપિયા લઈને આવ્યા. સ્વામીને કે સ્વામી લ્યો. સ્વામી કે કેમ? એ કે હતા નહોતા. સ્વામી જાણી ગયા બધું ગીરવે મેકીને આવ્યા. પણ 2-3 દિવસ થયા અને ત્યાં અજા ભગતની ઘેરેથી છોકરો બોલાવ્યો કે હાલો મારા મમ્મી બોલાવે. ભગત ઘેરે ગયા, ઘરના માણા ઉધડા લીધા ને ઘણા લે ખરા કે જેદુના સંતો આવ્યા, તેદુના મંદિર પડ્યા, ઘરનું કઈ ધ્યાન દેતા નહીં, ઉદાડો ફોન પડ્યા છે. ને ભગતો કોષ્ટ લઈને મળ્યા ધરબ્બા, અને ધરપતા હતા ને ઊંડી ગઈને રાણી આમ રણકાંટો બોલ્યો ને રાણી સિકરનું આખું દેગડું નીકળ્યું. સ્વામી પાસે લાવ્યા, ગણ્યા, 1400 રૂપિયા થયા. સ્વામી અંતર્યામી અત્યારે જાણી ગયા. સ્વામી કે 300 રૂપિયા લઈને ઓલું ગાડું બળદ ને બધું ગીરવે છોડાય. સ્વામી કે સ્વામી 1100 વધ્યા. સ્વામી કે 100 રૂપિયા મંદિરમાં કોઈ ગાળવી છે અને હજી છે એ માઘ સ્નાન કરવા થાય માટે હમણાં જ આવ્યું. એ માઘના 25 તારીખથી આપણો મહોત્સવ પૂરો થાય અને 25 તારીખથી ઘણા બધા સંકલ્પ કરવા મળ્યા છે. માટે ખાસ વાલા ભક્તજનો માઘ સ્નાન કરજો. આજ કળયુગનું વાતાવરણ આવી ગયું, પાણી બધા સોલર કુલર આવી ગયા ને આ બંબા આવી ગયા, પાણી ગરમ થયા રાખે, માણા ટાઢા પાણી નાય નહીં, ઓલો કોક કરવાનું બોલે ઓલો કોક ચાલુ કરી દે. ખરેખર વાલા ભક્તજનો, ઠંડા પાણીએ નાજો, તંદુરસ્તી આવે. ભગવાન સ્વામિનારાયણ આપણને તંદુરસ્તી માટે અને થોડું ઘણું સહન કરવા માટે પણ શીખવાડ્યું છે. માટે બધા ભક્તજનો માઘ સ્નાન કરજો. કારણ કે આ સત્સંગમાં આ સંતો અને એમાંય ગુરુજી લક્ષ્મીપ્રસાદ સ્વામી પાસે બિહારી હરિભક્તોને નિયમ આપે, એકાદશી નકોડી રહેજો, ભજન કરજો, માઘ સ્નાન કરજો, ચાંદ્રાયણ કરજો. ખરેખર વાલા ભક્તજનો, આ સંતો એવા તમને પ્રાપ્ત થયા છે
કે સતે દેહ અક્ષરધામનું સુખ પમાડે એવા સંતો છે, એવા સંતો છે. તો ખરેખર વાલા ભક્તજનો, જેમ નિત્ય સ્વરૂપ સ્વામીએ હું સૂત્ર આપ્યું છે, હું મુક્ત છું આપ્યું છે ને, એવી જ રીતે વીએસ સ્વરૂપ સ્વામીએ એમાં ભળી અને હું ભગવાનનો છું, ભગવાન મારા છે. તો એ ભગવાનને અર્થે વાલા ભક્તજનો કંઈક કરજો, આ તપ કરજો, વ્રત કરજો, ભજન ભક્તિ કરજો. તો મહાપુરુદાસ સ્વામીએ કોઈ ગળાવી, પછી 100 રૂપિયા 1000 રૂપિયા આપ્યા, ગાદલા ગોદડા લીધા. સ્વામીને કે સ્વામી હજી 900 વધ્યા. ત્યારે સ્વામી કે જા 300નું વ્યાજ, 900 રૂપિયા કંઈ બેગ તમને એક દિવસમાં આપે. અને તોય મહાપુરુદાસ સ્વામી સમર્થ સંત રાજી થઈ ગયા, બોલ અજા માગ. અજા ભગત કે ના સ્વામી બધું. સ્વામી કે નહીં માગ. અરે સ્વામી મને આપશો. ત્યારે અજા ભગત કે સ્વામી કે તું માગ ને ન આપું એવી દુનિયામાં કોઈ વસ્તુ નથી. અને ત્યારે મહાપુરુષ દાસ સ્વામી કે અજા ભગત કે સ્વામી તમે જેટલી માળા ફેરવો છો ને એમાં અડધી મારી. વિચાર કરો, જે સમર્થ સંત મહાપુરુદાસ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર બોલી એક પાપી જીવને આપે તો અક્ષરધામમાં જાય. આવા સમર્થ સંત દરરોજ 100 માળા ફેરવતા, એનું પૂર્ણ અજા ભગત લઈ ગયા. તો ખરેખર વાલા ભક્તજનો, ભગવાન તમને પ્રેરણા કરે, ભગવાન તમને શક્તિ ને સામર્થ્ય ને સંપત્તિ આપે. આવા મહોત્સવમાં આવા સદગુરુના રાજીપામાં વાપરજો. વિશેષ નહીં કહેતા, ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ધામધૂમીથી આવો જોરદાર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એવી જ રીતે ભક્તજનો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પામી છતે દેહ મુક્ત થઈ અક્ષરધામનું મહારાજનું સુખ પામે એવી ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.